બોટાદ જિલ્લાના ગરુડા એસટી ડેપોની બેદરકારી ફરી એક વખત ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। ખાસ કરીને બોટાદથી ઢસા જવા ઈચ્છતા મુસાફરોને બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક મુસાફર મુકેશ બેગડ દ્વારા માહિતી આપવામાં આવી કે સાંજે 4 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી બોટાદથી ઢસા તરફ એક પણ બસ મળતી નથી। આ સમયગાળા દરમિયાન ખેડૂત વર્ગ, શિક્ષકો, સરકારી તેમજ ખાનગી કર્મચારીઓને સામાન્ય જનતા સહિતના મુસાફરોને વારંવાર મુશ્કેલી ભોગવવી પડે છે। મુસાફરોના જણાવ્યા મુજબ હાલ રોડ ડાયવર્ઝનના કારણે કેટલીક બસો વહેલી જતી રહે છે અથવા પાછી આવતી નથી, જેના કારણે ઢસા તરફ આવવા જવાની સીધી કડી તૂટેલી લાગે છે। હિતેશભાઈ ઘનશ્યામભાઈ વેગડ તમારે ઘણા સમયથી કાંઈ અપડાઉન બાબતે ડેપો વાળાને પ્રશ્ન છે? હા છે ને, અમે આ ગઢડા ડેપોને ઘણી બધી રજૂઆત કરવા છતાં આજ સુધી અમારી કોઈ રજૂઆત લેવામાં આવી નથી। અમારી રજૂઆત એક જ છે કે બોટાદથી ગઢડા સુધી 7 વાગ્યાની બસ એક શરૂ કરવામાં આવે અને સાંજે 7 વાગ્યાની બસ એક શરૂ કરવામાં આવે। અને લઈ કેટલા બધા લોકો હેરાન થાય છે અને બોટાદથી ઢસા તરફ, બોટાદ ગાવા તરફ। આના કારણે બોટાદથી લઈને ઢસા સુધીના અનેક લોકો રહ્યા એ મુસાફરો હેરાન પરેશાન થાય છે। નોકરિયાત વર્ગ છે, ખેડૂત વર્ગ છે, બધા મજૂર વર્ગ છે, તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તમારા લોકોની બધાની માંગ શું છે? અમારી માંગ એક જ છે કે બોટાદથી લઈને ઢસા સુધીના તમામ મુસાફરોને મુસાફરી સુવિધા મળે એ માટે બસ નવી 7 વાગ્યાની અને 7:30ની ચાલુ કરવામાં આવે। ઢસા જવામાં પણ એક શરૂઆત કરવામાં આવે જેથી માલપરા વાળા તમામ વ્યક્તિઓને આ બસની સુવિધા મળે। મારું નામ ગૌતમ ચૌહાણ છે, ઢસામાં રહું છું અને બોટાદ અપડાઉન કરીએ છીએ નોકરી બાબતે। પ્રશ્નમાં એવું છે કે સવારે તો બસ એક્સપ્રેસ જે છે ગારિયાધાર કૃષ્ણનગર એ મળી રહે છે। અત્યારે ડાયવર્ઝનના લીધે નોકરી પર 2.5 થી 3 કલાકની એવરેજે મોડા પહોંચીએ છીએ। વહેલા 6:30 નીકળી તો 9 વાગે ઓરા નોકરીએ પહોંચી અને સાંજે 4 વાગે એક લોકલ આવે છે અત્યારે તે બોટાદ ગારિયાધાર છે, એ પણ આવતી નથી, કાં વહેલા હોઈ જાય છે એવું થાય છે। અને એની પછી 6 વાગ્યાનો ટાઈમ છે કૃષ્ણનગર ગારિયાધાર, તે ડાયવર્ઝનના લીધે 3 કલાક ઉપરથી મોડી આવે છે। તો જે 4 વાગ્યાથી તે રાતના 9 વાગ્યા લગીન એક પણ બસ ઢસા માટે મળતી નથી। જે 5 કલાક ઉપર બોટાદ અથવા ગઢડા પ્રાઇવેટ વાહનમાં આવવું પડે અથવા બસની વાટ જોવી પડે। 5 કલાક ઉપર મોડું થઈ જાય। ગઈકાલે રાત્રે તે ગારિયાધારવાળી જે બસ છે એ રાત્રે 9 વાગે ડેપોમાં આવી બોટાદ, તે ઢસા 11:30 ઉતારી। તો એક તો સવારના નીકળ્યા હોય 6:30ના, ઓલરેડી બસ મોડી આવે। અમરેલી રૂટની જે પણ બસો આવે, અમદાવાદ હોય, સુરત હોય, એ બધી બસ વલભીપુર વાયા કરી નાખી છે, જે બોટાદ ડેપોમાં આવતી જ નથી। જેને લીધે એક તો જવા આવવામાં બહુ તકલીફ પડે છે અને સાંજે 6 વાગ્યાની બસ તો એકે ગઢડા લગીનની છે જ નહીં, છે એ પોતાની રીતે હાલે અથવા કેન્સલ કરી નાખે। દુવારણ ગઢડા આવતી હતી જે 6 વાગે, એ કેન્સલ કરીને બોટાદ લગીન કરી નાખી। તો ગઢડાથી પણ એકે બસ નથી અત્યારે જવા માટે, જે 5 કલાકની એવરેજ હવે રાત્રે અહીંયા 9 વાગે મળશે બસ, જેથી અમે 10:30, 11 ઢસા પહોંચશું। કેમ કે ડાયવર્ઝનના લીધે 1.5 કલાક ડાયવર્ઝનનો રૂટ ફરી ગયેલો છે, તે 22 કિલોમીટરની જગ્યાએ 40 કિલોમીટરનો થઈ ગયો છે। તો એ જ એક છે કે એક બસ 6 વાગ્યા ઓરા બોટાદથી કરી આપવામાં આવે, જેથી બધા અપડાઉનના સાથીદારો છે એ તકલીફ ન પડે ને ટાઈમસર ઘરે પહોંચે। ડેપો મેનેજરને અહીંયા ગઢડા 2 વાર કરવામાં આવી છે, જઈએ તો ડેપો મેનેજર મળતા નથી, એમ કે અત્યારે નથી, બંધ છે એવું કહેવામાં આવે છે। અત્યારે ડેપો મેનેજર છે નહીં એમ જ કહેવામાં આવે છે। માંગ એ જ છે કે 6 વાગે ખાલી 6 વાગે એક બસ ફિક્સ કરી દે ને તો અપડાઉનના મિનિમમ 40 થી 50 જણા એવા છે કે જે હીરામાં નોકરી કરતા હોય કે કોઈ હોસ્પિટલમાં હોય કે શિક્ષક તરીકે હોય, જે ઢસાના અપડાઉન વાળા છે, તેને એક બસનો લાભ મળી રહે, એ જ માંગ છે। પોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।